जय श्री स्वामीनारायण। वड़ताल देशना अद्भुतानंद स्वामीनी परंपरामां आवेला એટલે કે અદ્ભુતાનંદ સ્વામીની ત્રીજી પેઢી અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય ઘનશ્યામ સ્વામી અને ઘનશ્યામ સ્વામીના શિષ્ય શાસ્ત્રી હરિજીવનદાસજી जो પ્રખર વિદ્વાન પંડિતવર્ય હતા તેઓ શ્રીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને નંદ સંતોના જેટલા જેટલા સાહિત્યો હતા હસ્તલિખિત તેનો રહસ્ય ગલિતાર કાઢી અને સંપ્રદાયની જે સાહિત્યમાં જે અગ્રણીય સેવા કરી છે તેના ભૂતોના ભવિષ્યથી જેવી છે તેમાં ખાસ કરીને તેઓ શ્રીએ ભગવાન શ્રી હરિએ લખેલી સ્વહસ્તે શિક્ષાપત્રી કે જેના ઉપર સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞાથી અર્થદીપિકા નામની ટીકા રચેલી છે। તેમાં આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્ય લખેલું છે, તેમજ ભગવત પ્રસાદજી મહારાજે પણ એના પર ટીકા કરેલી છે। આવી અર્થ ગંભીર ટીકાઓ ત્રણે ત્રણ સંસ્કૃતની અંદર ત્યારના પાઠશાલાના પંડિત શ્રી કૃષ્ણ અંબારકાચાર્યની સાથે મદદમાં રહીને શ્રીપતિ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી શિક્ષાપત્રીનું સંસ્કૃતની અંદર સંશોધન કરી અને સંપ્રદાયની અંદર સૌ પ્રથમવાર પુસ્તકને રૂપમાં બહાર પાડી અને આ શિક્ષાપત્રી તો એવી બહાર પાડી કે તેઓ શ્રીએ દરેક વિશ્વની લાઇબ્રેરી લગીને આ શિક્ષાપત્રી ભેટ આપી। તેમાં જર્મનની લાઇબ્રેરી હોય કે ઇંગ્લેન્ડની લાઇબ્રેરી હોય કે બીજા પરોક્ષ સંપ્રદાયના હોય દરેકને ભેટ આપવામાં આવી। આવી વિદ્વત્તાભર્ય નંદ સંતોના જે રહસ્ય દર્શાવનારા શિક્ષાપત્રી સંસ્કૃતમાં બહાર પાડવામાં અગ્રણીય ફાળો શાસ્ત્રી હરિજીવનદાસજીનો હતો। તેમજ સંસ્કૃતની અંદર પત્રાત્મક પહેલી વહેલી સત્સંગી જીવનની પ્રતો પણ શાસ્ત્રી હરિજીવનદાસજીએ કૃષ્ણ અંબારકાચાર્ય પંડિતજીની મદદથી બહાર પાડી હતી। તદુપરાંત સત્સંગી જીવનના જે 5 ભાગો ગુજરાતીની અંદર ઉપર સંસ્કૃત ને નીચે ગુજરાતી તેની અંદર જે સત્સંગી જીવન પર 2 ટીકાઓની રચના થઈ છે તે સુકાનંદ સ્વામી અને બિહારીલાલજી મહારાજની તેના સરળતાથી દરેક મુમુક્ષુને અર્થ સમજાય તે પ્રમાણે ગુજરાતી ભાષ્ય કરી અને 5 ભાગની અંદર સૌ પ્રથમવાર તેઓ શ્રીએ આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી બહાર પાડી હતી। ત્યારબાદ શિક્ષાપત્રી સત્સંગી જીવન અને વચનામૃત એ વચનામૃત પર પણ સંશોધન કરી અને વચનામૃત ભૂમિકા લખી અને વચનામૃત ઉપર જે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે જે ટીકા ભાષ્યની રચના કરેલી છે સેતુમાલા નામની તે ટિપ્પણીની અંદર મૂકી અને એકદમ સરળ ભાષાની અંદર સંસ્કૃત જે ભાષાની અંદર જે સેતુમાલા ટીકા છે તેનું રહસ્ય જે વચનામૃતમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ટિપ્પણીની અંદર શાસ્ત્રી હરિજીવનદાસજીએ દર્શાવી અને વચનામૃત ભૂમિકા કે જે વચનામૃતનું ખરેખર રહસ્ય હાર્ડ સમજાય તે હેતુથી વચનામૃતની આગળ જ સંક્ષિપ્તમાં બહાર પાડી। એટલે વચનામૃતમાં પણ સૌ પ્રથમ સાહિત્યની સંપ્રદાયની અંદર સેવા કરનાર શાસ્ત્રી હરિજીવનદાસજી છે। તદુપરાંત નિષ્કુળાન કાવ્ય કે જેની અંદર નિષ્કુળાન સ્વામીના અનેક ગ્રંથો છે તે પણ એનું સંકલન કરનાર શાસ્ત્રી હરિજીવનદાસજી હતા। તેમજ મુક્તાનંદ કાવ્ય કે જે ભુજ સંસ્થા તરફથી બહાર પાડવામાં આવ્યું હતું। તદુપરાંત નંદ સંતોના અનેક કીર્તનો તે કીર્તન સાર સંગ્રહ પહેલો અને બીજો ભાગ તે પણ સૌ પ્રથમવાર સંપ્રદાયમાંથી શાસ્ત્રી હરિજીવનદાસજીએ બહાર પાડ્યા હતા। તદુપરાંત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જે ઉપનિષદો ઉપર જે ભાષ્ય કર્યા હતા તે ઉપનિષદો ઉપર જે ભાષ્ય તે પણ કૃષ્ણ અંબારકાચાર્યની મદદથી શાસ્ત્રી હરિજીવનદાસજીએ સંસ્કૃતની અંદર બહાર પાડી અને સંપ્રદાયની અદ્ભુત સેવા કરી હતી। તેમજ મુક્તાનંદ સ્વામીનું જે શ્રી ભાષ્ય ઉપર જે ટીકા ભાષ્ય છે તે મુક્તાનંદ સ્વામીનું ભાષ્ય જે શ્રી ભાષ્ય આપણે રામાનુજાચાર્યનું છે તેના અર્થને લઈને મુક્તાનંદ સ્વામીએ સરળ ભાષાની અંદર આજે વ્યાસસૂત્ર ભાષ્ય બહાર પાડ્યું હતું તે સંસ્કૃતમાં વડતાલના આ શાસ્ત્રી હરિજીવનદાસજીએ પુસ્તકના રૂપની અંદર બહાર પાડ્યું હતું।
તદુપરાંત વિષ્ણુ સહસ્ત્ર નામ જેના 500 નામ છે તેનું સરળ ગુજરાતીની અંદર વિશિષ્ટ દેશ સિદ્ધાંત પ્રમાણે બહાર પાડવામાં આવ્યું હતું. તદુપરાંત શિક્ષાપત્રી પંચરાત્રની અંદર પંચરત્નની અંદર જે જનમંગલ સ્તોત્ર છે તેના ઉપર રઘુવીરજી મહારાજે જે ટીકા કરી છે તે ટીકાનું સરળ ભાષામાં ભાષ્ય તેમજ જનમંગલ નામાવલી સર્વમંગલ નામાવલી બધાના પણ અર્થઘટન આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની ટીકા સાથે બહાર પાડવામાં આવ્યા. એટલે સંપ્રદાયની અંદર મુખ્યત્વે જે ગ્રંથો હતા તે સમગ્ર શાસ્ત્રી હરિજીવનદાસજીએ બહાર પાડ્યા છે. તેમજ શિક્ષાપત્રીનો જે રહસ્યાર તે પણ બહાર પાડ્યો. એવા કોઈ પણ ક્ષેત્રની અંદર શાસ્ત્રીજીએ કામ બાકી રાખ્યું નહીં કે જે મુમુક્ષુઓને પોતાના મોક્ષ કાર્યની અંદર કાંઈ પણ કઠિનાઈ થાય. અને તદુપરાંત શાસ્ત્રીજીએ પોતે સ્વયં જે પોતે વિદ્યા અભ્યાસ કર્યો હતો તેના નીચળ રૂપે પોતાના ગુરુ ઘનશ્યામ સ્વામીએ લખેલ આધ્યાત્મિક તત્વાખ્યાન સંસ્કૃત અને ગુજરાતીની અંદર પ્રકાશન કર્યું. તદુપરાંત વચનામૃત ભૂમિકા તેમાં આત્મા પરમાત્મા અને માયા આ 3 તત્વોનું ખાસ નિરૂપણ કરતો વિસ્તૃત એક વચનામૃત ભૂમિકા નામનો સ્વતંત્ર ગ્રંથ પણ એક બહાર પાડ્યો. તદુપરાંત તેઓ શ્રીએ સંપ્રદાયની અંદર જે જગ્યાએ જેઓ સિદ્ધાંત વિરુદ્ધ લેખો લખતા હતા કે પુસ્તકો બહાર પાડતા હતા તેમની વિરુદ્ધ અનેક દિગ્દર્શનો પણ બહાર પાડ્યા. અને જ્યારે આપણા વડતાલ ગાદી તરફથી 1935ની અંદર 62ની અંદર જ્યારે કેસ દાખલ કરવામાં આવ્યો અક્ષર પુરુષોત્તમ સાથે, ત્યારે શાસ્ત્રી હરિજીવનદાસજી વડતાલ તરફથી તેઓ સાથે શાસ્ત્ર આધારે પ્રમાણ આપી અને આપણે વડતાલ દેશને વિજય અપાવ્યો હતો. એટલે કે વડતાલ સંસ્થા અને અક્ષર પુરુષોત્તમ સંસ્થાના જે સમગ્ર સિદ્ધાંતો કેવી રીતે શ્રીજી મહારાજના સિદ્ધાંતથી જુદા છે તે દર્શાવતો એક બોચાસણ બનનો અતિથિ ઇતિહાસ આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ત્યારે તે સમયે બહાર પાડવામાં આવ્યો હતો. આવા તો અનેક ગ્રંથો છે કે શાસ્ત્રીજીએ બહાર પાડ્યા છે. માનમે પ્રકાશિકા ગ્રંથ જે સંસ્કૃતની અંદર બહાર પાડવામાં આવ્યો છે તેની અંદર વિશિષ્ટતા દ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે. આ ગ્રંથો તો એવો છે કે આજે સંસ્કૃત પાઠશાલાની અંદર આપણા વિદ્યાર્થીઓ તેનો વિદ્યા અભ્યાસ પણ કરે છે. તેમજ આધ્યાત્મિક તત્વાખ્યાન શાસ્ત્રી મહારાજ દ્વારા જે ગુજરાતી ભાષ્ય કરવામાં આવ્યું હતું તે પણ સંસ્કૃતના જે વિદ્યાર્થીઓ છે તેમને ઉપયોગમાં આવે છે. તેઓ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની ગુરુ પરંપરામાં આવે છે. તેમની ત્રીજી પેઢીના હતા. તો આવા અદ્ભુતાનંદ સ્વામીના જે શ્રીજી મહારાજ હસ્તક જે લીલા ચરિત્ર તેમણે જોયેલા, અનુભવેલા કે સાંભળેલા તેનો સંગ્રહ કરનાર એક અદ્ભુતાનંદ સ્વામીની વાર્તા નામનો એક પ્રબંધ પણ તેમનો શ્રીએ સંપ્રદાયના જે શિક્ષાપત્રી સત્સંગીજી અને વચનામૃત અનુસારે તેઓ શ્રીએ બહાર પાડ્યા હતા. આવી તો શાસ્ત્રીજીએ અનેક સાહિત્યની સેવા કરી છે. એ સેવાને આજે સંપ્રદાયના જે સાહિત્ય પ્રેમી છે કે મુમુક્ષુઓ છે એ 2 દેશ ગાદીના કોઈ પણ તેમનો આવો ઋણ ક્યારે પણ અદા કરી એટલે કે ચૂકવી શકે તેમ નથી. આવા પ્રખર વિદ્વાન જેઓ ભગવાન શ્રી હરિનો અને નંદ સંતોનો ખરેખર રદગદ અભિપ્રાય જાણનાર હતા, આવા શાસ્ત્રી મહારાજ ઉપર આજે કેટલાક આધુનિક, આમ તો જોઈએ તો જ્યારે તેઓ શ્રી હતા ત્યારથી જ તેમની સાથે શાસ્ત્રાર્થ, કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ જે આચરણ કરનારા હતા, આ બાબતમાં બોચાસણ બળનો અતીત ઇતિહાસની થોડી પૂર્વ ભૂમિકા જોવા જેવી છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ ગમન કરીને ગયા પછી તેમના નંદ સંતો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તેમજ નિત્યાનંદ સ્વામી પણ પોતે અક્ષરધામ સીધાવ્યા. પછી સંવત 1912 અને 14ના ગાળાની અંદર, એટલે કે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 25 વર્ષ રહીને આ બળનો હોપો જાહેરની અંદર પોકારવામાં લાગ્યા. અવતારોનું ખંડન કરવું, ગુણાતીતાનંદ સ્વામીના મૂળ અક્ષર તરીકે ઠેરાવા, એને અક્ષરધામનો અવતાર કેવો, રામકૃષ્ણ તરીકે અવતારથી ગુણાતીતાનંદ સ્વામી મોટા છે, આદિ અનેક બંડો જાહેરની અંદર પોકારાતા હતા. એટલે આ બંડો પોકારનો વર્ગો પેઢી દર પેઢી ચાલતી આવે છે ને એ જ પેઢીની હાલની અંદર આધુનિકો પણ એ શાસ્ત્રી હરિજીવનદાસ શાસ્ત્રી ઉપર અનેક આક્ષેપો કરે છે
તેનું આપણે વિગતવાર શાસ્ત્ર આધારે ખંડન કરીશું. તેમાં ખાસ કરીને હાલમાં કેટલાક આધુનિક જે સ્વતંત્ર ગુરુકુલ ને સ્વતંત્ર જે મંદિર ચલવે છે, જેઓને દેવ સાથે કંઈ નાવા નીચવાનો સંબંધ નથી, પણ ફક્ત ને ફક્ત વડતાલ ગાદી અને અમદાવાદ ગાદીના નેજા હેઠળ રહીને એમ કહેવડાવે છે કે અમે તો દેવને વફાદાર છે, પણ તેઓ શ્રી પોતાની કરોડો અને અબજો રૂપિયાની મિલકતો પ્રોપર્ટીઓ દેવને તાબે કરતા નથી. આવા કહેવાતા જે સાધુ સંતો તે લોકોને ભ્રમિત કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને મેમનગર ગુરુકુલના એક કહેવાતા અખ્તરદાયા દોઢ ડાયા જેની ભાષામાં કહીએ તેવા એક પુરાણી કે જેને શાસ્ત્રનું કાંઈ જ્ઞાન નથી, અધૂરો ઘણો છલકાય તેના જેવા, તેને સંપ્રદાયનું પૂરું જ્ઞાન નથી, એવા આ શાસ્ત્રી હરિજીદાસજી ઉપર વારે ઘડીએ આક્ષેપબાજી કરે છે. પુસ્તિકા સર્વોપરી શ્રી હરિની ચોપડી બહાર પાડી હતી તેઓ શ્રી આજથી લગભગ 10-15 વર્ષ પહેલા. તેમાં પણ શાસ્ત્રી મહારાજ ઉપર ઉપાસનાની બાબતમાં એક વિવાદ કર્યો હતો, આક્ષેપ કર્યા હતા. અને હમણાં હાલમાં એક યુટ્યુબ ઉપર કોઈ વિડીયો બહાર મૂક્યો હતો ભજ ગોવિંદમની 41મો, અને એ ભાગમાં લગભગ 41 મિનિટ પછી આવતા લગભગ 3 મિનિટના વિડીયોની અંદર તેઓ શ્રી શાસ્ત્રી ઉપર અનેક ગૂઢ ગંભીર આક્ષેપ કરે છે. પુરાણી એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણને અમુક વર્ગ છે તે વધારે પડતો સમજે છે, અને અમુક વર્ગ છે તે ભગવાન શ્રી હરિને એનાથી ઓછું સમજે છે જે સમજવાનો હોય તે. એમ કરીને પોતે જાણે સમગ્ર શાસ્ત્રનો સંપ્રદાયનો નિચોડ જાણતા હોય તેવું પોતાનું જાતે સ્વલાઘા શ્રીજી મહારાજે કીધું કે પોતાના વખાણ પોતે કરવા નહીં તેવું બતાવી અને પોતે એક સંપ્રદાયના રહસ્યને જાણનાર છે એવું પોતે જાહેરની અંદર બોલે છે. દરેકની નિંદા કરવી એનો એક સ્વભાવ પડી ગયો છે. આ મેમનગરના ગુરુકુલના સંતો તેઓ શ્રી જ્યારે રાજકોટ ગુરુકુલની અંદર ભાગલા પાડી અને પોતાના જેમ ગ્રહસ્થને પણ શરમાવે તે રીતે રસ્તા ઉપર રેલી કાઢી ધારણા કર્યા. એક હોસ્પિટલ માટે તો તેઓ શ્રીએ આખા સંપ્રદાયને ભોગવી નાખ્યો હતો. આવા ભાગલા પાડનાર અને ભાગ લેનાર સાધુઓ એ ભગવાન શ્રી હરિની નિશ્ચયની વાતો કરે, અને જેઓ તેઓ પોતાના ગુરુકુલ દેવને તાબે નથી કરતા, જેઓને ફક્ત ને ફક્ત વિષય વાસનાથી લુલુપ્ત, જેઓ માથાપુર ચોટલી ભર પંચ વિષયમાં ડૂબેલ આવા માણસો ભગવાન શ્રી હરિના નિશ્ચયની વાત કરે એ તો ઘણી હાસ્ય બાબત કહેવાય. અને કોઈ વસ્તુ થોડી હોય તેને ખેંચીને લાંબી કરી, ગપ્પા મારવા, રમૂજ કરાવવું, ગમે તેવું બોલીને કોઈની નકલ કરવી, કોઈને ઉતારી પાડવા, આ જ સાધુનું મુખ્ય લક્ષણ છે આ મેમનગર સાધુના. હવે તેઓ શ્રીઓ એના એક વિડીયોની અંદર એટલે કે વચનામૃત ભૂમિકાની એક ઓડિયો બહાર પડેલી છે તેની અંદર એમ કહે છે કે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે લખી નથી, એમ કે તે તો સતાનંદ સ્વામી પાસે લખાવી છે એમ કે. અને આગળ બીજા એક વિડીયોની અંદર એમ કહે છે કે આ શિક્ષાપત્રી તરીકે વૈષ્ણવોને ઉદ્દેશીને શ્રીજી મહારાજે લખી છે. આવા ઘણા આક્ષેપ કરે છે. તેના આપણે 2 વિડીયો બનાવીને જાહેરની અંદર મૂકેલા જ છે. તદ ઉપરાંત તેઓ શ્રી પોતાનું વધારે પડતું દાપણ બતાવીને એમ કહે છે કે ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ કે એને કીધી જ નથી અર્જુનને, એમ કે કારણ કે યુદ્ધના સમયે કે આવા કોણ એમ કે કલાક 1.5 કલાક જેટલો એમ કે આપણે ગીતા વાંચીએ તો સમય થાય તો આવું ઉપદેશ આપે ને બધી ઘણે આક્ષેપબાજી કરીને કહેવાનું તાત્પર્ય એવું છે કે ગીતા ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધી જ નથી એમ કે. હવે આવા અનેક વૈદિક પરંપરાના જે મૂળ શાસ્ત્ર તેના પર પણ આક્ષેપ કરેલા છે, વેદની ઉપર આક્ષેપ કરેલા છે. આવા અભણ સંતો જેને ખરેખર પુરાણનું બી જ્ઞાન નથી તેઓ શ્રી શાસ્ત્રી હરિજીવનદાસજીની ઉપર આક્ષેપ કરે છે, એની ભૂમિકા પર આક્ષેપ કરે છે. ભૂમિકા સમજવી હોય તો પહેલા સદદર્શન જાણવાની ખાસ જરૂર છે, વેદાંત ભણવાની જરૂર છે, ગીતા ભાષ્ય જાણવાની જરૂર છે, ઉપનિષદ ભણવાની જરૂર છે, તો વચનામૃત ભૂમિકા સમજ પડે. બાકી તમે પરબારો વચનામૃત ભૂમિકા વાંચવા બેસો તો તમારા મગજમાં ઉતરે એવી નથી આ વચનામૃત ભૂમિકા. આ હું નથી કહેતો, આ મારા વાક્ય નથી. ગઢડાના વયોવૃદ્ધ કહેવાતા સંત મૂર્તિ હાલમાં તેઓ શ્રી ગાંધીનગર રહે છે, અને તેઓ શ્રીએ જ હરિચરિત્રનું સાગર, શિક્ષાપત્રી, અર્થદીપિકાનું ગુજરાતી, શિક્ષાપત્રી ભાષ્યનું ગુજરાતી કરેલું છે, યાજ્ઞવલ્ક્ય ઋષિનું ભાષ્ય કરેલું છે. એવા વિદ્વદ્વર્ય સંત શ્રી પોતે હાલમાં બહાર પડેલી પરમાત્મા તત્વ ચિંતનની જે પ્રસ્તાવનાની અંદર સ્પષ્ટ કહે છે કે વચનામૃત ભૂમિકા સમજવી બહુ ગંભીર છે. અને જેઓ પોતે આ જે
પોતાની વાર્તા સાહિત્યને જે વળગી રહ્યા છે, જેને આ દર્શન શાસ્ત્રનો અભ્યાસ નથી, તેને આ વચનામૃત ભૂમિકા સમજ પડે તેવી નથી ને તેઓ શ્રીને માન્યમાં આવે તેવી નથી. આવું સ્પષ્ટ આ વયોવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ શાસ્ત્રી મહારાજ પોતે કહે છે. શંકાળો હોય તેણે પરમાત્મા તત્વચિંતન નામનું હમણાં પુસ્તક વડતાલ તરફથી બહાર પાડવામાં આવ્યું છે. શાસ્ત્રી શ્રી ભક્તિ પ્રકાશ દાસજીએ બહાર પાડ્યું છે. તેની અંદર પણ વચનામૃત ભૂમિકાનો આધાર લઈને જ લગભગ 75 જેટલા શાસ્ત્રોનો નિચોડ કરી અને પરમાત્માનું સ્વરૂપનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે આવા જે સર્વોપરીના નામે કહેનારા જે સંતો જે ખરેખર અવતાર દ્રોહી છે, તેને આ બધી વસ્તુ અનુકૂળ આવતી નથી. હવે મુખ્ય બાબત ઉપર આપણે આવીએ તો શાસ્ત્રી હરિજીવનદાસજી ઉપર આજના કહેવાતા કેટલાક મેં તમને વાત કરી એવા પ્રાઇવેટ ગુરુકુલ ચલાવનારા, પ્રાઇવેટ મંદિર ચલાવનારા, ભગવાનના સિદ્ધાંતને નહીં માનીને અવતાર ધ્રુવની વાત કરનારા, ભગવાનના ધામ ધ્રુવની વાત કરનારા, ભગવાનના ભક્તોના અપરાધ કરનારા, તેનો ધ્રોહ કરનારા, આચાર્યશ્રીનો ધ્રોહ કરનારા આવા માણસો જ શાસ્ત્રીજી ઉપર ગંભીર આક્ષેપબાજી કરે છે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે પોતે ગઢડાની અંદર જે ગુટ 3 સંકલ્પ કર્યા હતા, સત્સંગી જીવન બરાબર 4:24 ચોથું પ્રકરણ 24મો અધ્યાય, તેની અંદર પોતે દેવ શાસ્ત્ર અને આચાર્ય એ 3 દ્વારા કલ્યાણ થાય એવો જે ગુટ સંકલ્પ કરી અને શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃત આદિ ગ્રંથની શાસ્ત્રની રચના સ્વયં પોતાની હયાતીમાં થઈ. શિક્ષાપત્રી જાતે લખી, વચનામૃત પોતે જે બોલ્યા તે નંદ સંતોની પરાવાણી, અને સત્સંગી જીવન સતાનંદ સ્વામી પાસે લખાવ્યો. શાસ્ત્રની રચના શ્રીજી મહારાજે પોતે સ્વયં કરાવી છે અને કરી છે. તદુપરાંત જે દેવ એટલે કે મંદિર સ્વહસ્તે શ્રીજી મહારાજે 6 મંદિર બાંધ્યા. તદુપરાંત આચાર્યશ્રી સ્થાપના કરી, વડતાલ ગાદી, અમદાવાદ ગાદી. એટલે આ જે 3 સંકલ્પ કર્યા, એ 3 સંકલ્પ દ્વારા અનેક જીવનું કલ્યાણ થાય એવું ભગવાન શ્રીએ કહ્યું છે. તો આજે આસુરી જીવાત્મા છે તે આ 3 જે સંપ્રદાયના મુખ્ય પાયા છે તેના ઉપર જ પ્રહાર કરી રહ્યા છે. તેમાં ખાસ કરીને જેનાથી જીવોનું કલ્યાણ થાય આત્યંતિક તેવા આ જે શાસ્ત્ર અને આચાર્ય તેના પર આ લોકો પ્રહાર કરી રહ્યા છે. કહેવાતા મેમનગર ગુરુકુલના અક્કરદાયા સંત તેઓ શ્રી એમ કહે છે કે શાસ્ત્રીજીને સર્વોપરી ઉપાસના ન હતી. એમ કે તેણે એમ કે વચનામૃત ભૂમિકાની અંદર એમ કે શ્રીજી મહારાજ સર્વોપરી એમ કે ત્યારે એમ કે થઈ જાય એ બાબત પર પૂરતું ધ્યાન આપીને કે શ્રીજી મહારાજને સર્વોપરીપણું કે બતાવ્યું જ નથી. એમ કે બધા અવતારોને સરખા માને છે. આવા ગંભીર આક્ષેપ કર્યા છે, પણ એ આક્ષેપમાં એણે કોઈ પણ શાસ્ત્ર આધાર પ્રમાણ દીધું નથી. જો ખરેખર આપણે જોઈએ તો સંપ્રદાય અનેક છે અને અનેક સંપ્રદાયોના અનેક આચાર્યો શ્રીએ શાસ્ત્રાર્થ કર્યો છે ને એકબીજા ઉપર જે શાસ્ત્ર આધારે તેનું ખંડન પણ કર્યું છે. ભગવાન શ્રી રામાનુજાચાર્યએ ભગવાન શ્રી શંકરાચાર્યનું અદ્વૈત મતનું ખંડન કરીને પોતાના વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું છે. તેમાં તેઓ શ્રીએ ભેદ, અભેદ અને ઘટક શ્રુતિઓના પ્રમાણ આપીને ભગવાન શ્રી શંકરાચાર્યનો અદ્વૈત મતનું ખંડન કર્યું છે. તો આ શ્રી પુરાણીએ પણ જો ખરેખર વચનામૃત ભૂમિકામાં એને કંઈ દોષ પરથાતો હોતે તો તેઓ શ્રીએ પણ કહેવાતા શિક્ષાપત્રી, સત્સંગી જીવન અને વચનામૃત તેમાં આધાર લઈને જો એનું ખંડન કર્યું હોતે તો વિદ્વાન સંતોમાં એ ઘણા આદરણીય થતે અને એને આવકારતે લોકો. પણ આવા ફક્ત ને ફક્ત ખોટા આક્ષેપો કરવા અને કોઈ પુરાવા આપવાની, પ્રમાણ આપવાની એ પોતાની બેવફૂકી, મૂર્ખાઈ એના સિવાય બીજું કાંઈ આ છે નહીં. શાસ્ત્રી હરિજીવનદાસજી પર જે મિથ્યા આરોપણ કરનાર બીજા પણ અમુક સંતો છે એની વાત પછી કરીશું. પણ આ જે મેમનગરના એમ કહે છે કે શાસ્ત્રીજીએ બધા એમ કે અવતારોને સરખા કયા છે. એમ કે હવે એ બાબત પર થોડી ચર્ચા કરીએ તો નિત્યાનંદ સ્વામી હતા, તેનો આપણે ગ્રંથ શ્રી હરિદિગ્વિજય ગ્રંથ ભગવાન શ્રી હરિની હયાતીમાં બનેલો ગ્રંથ છે. આ ગ્રંથની અંદર પહેલો અને બીજો ઉલ્લાસ આપણે જોઈએ તો ભગવાન દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર આ શ્રીજી મહારાજને આ પંડિતવર્ય નિત્યાનંદ સ્વામીએ વર્ણવેલો છે. 42મો ઉલ્લાસ જે વડોદરાની સભા મુક્તાનંદ સ્વામી ગયા હતા અને વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ થયો હતો તેની અંદર સ્પષ્ટ પ્રતિપાદન કરેલું છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. ત્યારે વાદીઓએ શંકા ઉઠાવી હતી કે ભાઈ ભગવાનના 2 અવતાર કેવી રીતે સંભવ બને એક જ ભગવાનના? ત્યારે તેઓ શ્રીએ વરા પછી આ બુદ્ધ આદિ ભગવાનના કીધા કે 2-3 અવતાર થયા, તેમ શ્રી કૃષ્ણ ભગવાનના પણ 2 અવતાર થયા છે. એક રાજા રૂપે અને બીજો અહીં કે સંત રૂપે. રાજા રૂપે જે અવતાર થયો તે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન, અને સાધુ રૂપે થયો તે આ કે ભક્તિ ધર્મના પુત્ર અમારા ઈષ્ટેરો ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. પછી એની
બેની સામ્યતા બતાવતા કીધું કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદની અંદર 16 ચિહ્ન હતા. તે જ ચિહ્ન અમારા અહીં કે ગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર પણ 16 ચિહ્ન છે. એ બધું બહુ વિસ્તારથી આ 42મા ઉલ્લાસની અંદર વિવરણ કરવામાં આવ્યું છે. અને છેલ્લે ભેદ શું આ બેની અંદર બે અવતારની અંદર તો કહ્યું કે ભગવાન શ્રી દેવકીનંદન શ્રી કૃષ્ણ એ રાજા રૂપે હતા અને ભક્તિનંદન શ્રી હરિકૃષ્ણ ભગવાન તે કે સાધુ રૂપે હતા. આટલો જ બે ભેદ હતો, એક રાજા રૂપે અને એક સાધુ રૂપે. પણ કલ્યાણની રીતે તો બેની એક જ હતી. એમ કે આવો 42મા ઉલ્લાસની અંદર નિત્યાનંદ સ્વામીનો ગાઢ ગંભીર રહસ્યમય અભિપ્રાય છે. એ સ્વામીશ્રીને વાંચવાની જરૂર છે. નિત્યાનંદ સ્વામીની વાત કરે છે કે નિત્યાનંદ સ્વામીને માનતા નથી, કે ગોપાળાનંદ સ્વામીને માનતા નથી, કે ગુણાતીતાનંદ સ્વામીને બધાને માનીએ છીએ. એના જે મૂળ જે પ્રબંધ છે, સાહિત્ય છે, તેને માનીએ છીએ. બરાબર. એટલે આ નિત્યાનંદ સ્વામીનો આ ખાસ 42મો ઉલ્લાસ વાંચવાની જરૂર છે અને પહેલો બીજો ઉલ્લાસ વાંચવાની જરૂર છે. તદ ઉપરાંત તેઓ શ્રી પોતાના શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર સ્પષ્ટ કહે છે કે અવતાર એવો કોઈ ભેદ નથી. બરાબર. શાંડિલ્ય સૂત્ર ભાષ્ય એ શાંડિલ્ય મુનિનું છે. એના પર નિત્યાનંદ સ્વામીએ ટીકા ભાષ્ય રચેલું છે. એમાં સ્પષ્ટ નિત્યાનંદ સ્વામી એમ કહે છે કે અવતાર એવો ભેદ નથી. ભગવાન સ્વામિનારાયણ લોયાના 14મા વચનામૃતમાં કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન તરીકે કે અમને એના ઉપર કોટી ગણું હેત છે ને એ અવતાર સર્વોત્કૃષ્ટ છે કે એમાં અવતાર એવો ભેદ નથી. કે આવું લોયાના 14મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજનું સ્પષ્ટ વલણ છે કે અવતાર એવો કોઈ ભેદ નથી. શિક્ષાપત્રની અંદર પણ લખ્યું કે ભગવાનની મૂર્તિઓ કે ભગવાનના સ્વરૂપમાં કે કોઈ કે ભેદ નથી. એમ કે આ બધી બાબતો શું સૂચવે છે? આ કહેવાતા નેમનગરના પુરાણી એમ કહે છે કે વચનામૃતની અંદર કે અવતારી ભેદ છે. અવતારી ભેદ જો પુરાણી બતાવે તો એના શિષ્ય બની જઈએ, એના ગુલામ બની જઈએ. અવતાર એવો કોઈ ભેદ જ નથી લખેલો નંદ સંતોએ કે શ્રીજી મહારાજે. એની ચર્ચા બોચાસણ પરના ઇતિહાસમાં ખાસ કરવામાં આવી છે. શાસ્ત્ર આધારે એ વાંચવાની ખાસ જરૂર છે. આવા જે કહેવાતા ગપોડિયા સાધુઓએ હવે અવતારીની વાત કરી. બરાબર. અભેદપણું. હવે શ્રી કૃષ્ણ ભગવાન દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી હતા, સર્વ અવતારના અવતારી હતા. બરાબર. એ શ્રીજી મહારાજનો પૂર્વ આગલો અવતાર હતા. એ સમગ્ર બાબત શ્રીજી મહારાજે વચનામૃત મધ્ય પ્રકરણનું 39મું તેમજ 95 તેની અંદર સ્પષ્ટ કીધેલું છે કે આ જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ત્યાં પ્રત્યક્ષ એમ કે હું છે શ્રી કૃષ્ણ ભગવાન છે એમ કે. અને છેલ્લે જે ઉપસહાની અંદર જે નંદ સંતોએ ટાંક મારેલી છે કે જે આ એમ કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન કયા તે આ પ્રત્યક્ષ એમ કે ભક્તિનંદન શ્રી કૃષ્ણ મહારાજ છે એમ કે આ શ્રીજી મહારાજ છે એમ કે એ ઉપસહાની અંદર શબ્દ લેવામાં આવેલા. એટલે જે ભગવાન સ્વામિનારાયણ ભગવાને જેટલા શ્રી કૃષ્ણ ભગવાને વિશેષણો આપેલા છે, સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. બરાબર. તે સમગ્ર વિશેષણ શ્રી કૃષ્ણ ભગવાનના જે છે તે સમગ્ર વિશેષણ શ્રીજી મહારાજને લાગે છે એવું સ્પષ્ટ શાસ્ત્રી હરિજીવનદાસજીએ બોચાસણ પરના અતિથિ ઇતિહાસની અંદર પાને લખેલું છે. તો આ શાસ્ત્રી એ કયા મોડેથી એવું કહે છે કે શાસ્ત્રી હરિજીવનદાસજી ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી નહોતા માનતા, સર્વ અવતારના અવતારી નહોતા માનતા. સ્વામીજી તમે એક બી જગ્યાએ બતાવો કે હરિજીવનદાસ શાસ્ત્રીએ શ્રી કૃષ્ણ ભગવાનને સર્વોપરી કીધા છે ને શ્રીજી મહારાજને એનાથી કનિષ્ઠ કીધા હોય તો બતાવો કોઈ બી જગ્યાએ. શાસ્ત્રી હરિજીવનદાસજીએ તો નંદ સંતોને શ્રીજી મહારાજનો જે રહસ્ય અભિપ્રાય હતો, જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા તે આ શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજે સ્વમુખ્ય વચનામૃતમાં પાને શ્રી કૃષ્ણ ભગવાનની મહત્તા બતાવી છે. ને એ શાસ્ત્રી હરિજીવનદાસજીએ એનો અભિપ્રાય દર્શાવતા કહ્યું જે શ્રી કૃષ્ણ ભગવાન સર્વોપરી, સર્વ અવતારના અવતાર, સર્વ કારણના કારણ છે તે જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે. એટલે કે જેટલા વિશેષણ સર્વોપરી ને સર્વ અવતારીના શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપેલા છે તે સમગ્ર શ્રીજી મહારાજને આપોઆપ લાગુ પડે છે. એવું કોર્ટની અંદર બી ચર્ચા કરવામાં આવી છે. તો તમે કયા મોડેથી એમ કહો છો કે શાસ્ત્રી હરિજીવનદાસજી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને સમજતા નહોતા? સાહેબ તમે જે સમજો છો સાધુ તો તમને ન કહેવાય, કારણ કે તમારામાં કોઈ સાધુતાના કોઈ હું ગુણ જોતો નથી. કારણ કે તમે પ્રાઇવેટ ગુરુકુલની અંદર બેસી અને તમારે કહેવાતા થોડા ઘણા જે શિષ્ય તેને તાળીના નાદ વગાડીને તમે એમ તમારી પંડિતાઈ કે તમારી હું મહત્તા બતાવવાની કોશિશ કરો, પણ જાહેરની અંદર આવીને શાસ્ત્રાર્થ કરો તો ખબર પડે. અમે તમને જાહેરમાં આમંત્રણ આપીએ છીએ કે તમે હરિજન શાસ્ત્રીના કોઈ પણ એવા પ્રમાણ બતાવો કે સંપ્રદાયમાં
ભગવાન સ્વામિનારાયણને ઉતરતા બતાવવામાં આવ્યા હોય, એક પણ પ્રમાણ બતાવો તો અમે તમારા શિષ્ય થઈ જઈએ. ને જો તમે આ સાબિત નહીં કરી આપો તો તમારે ભગવું કરીને તમારા ઘર ભેગા થઈ જવાની જરૂર છે. કારણ કે તમારા જેવા સંતો સંપ્રદાયનો બગાડ કરી રહ્યા છે, બીજું કાંઈ કરતા નથી. અને શાસ્ત્રી હરિજનદાસજીએ જે વચનામૃત ભૂમિકા લખી છે તે ફક્ત ને ફક્ત નંદ સંતોના સાહિત્યના જે વાક્ય છે તે જ સમજાવેલા છે. તદ ઉપરાંત શ્રીજી મહારાજે જે અભિસ્ત ભાગવત આદિક વેદાદિક 8 શાસ્ત્ર છે તેના જ પ્રમાણ લીધેલા છે. બાકી એના ઘરનું કાંઈ લાવ્યા નથી. તમે જે કપોળ કલ્પિત ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની વાત કહો છો એ તો બધી આપણે જાહેરની અંદર અત્યારે વિડીયો બનાવીને મૂક્યા જ, આખી દુનિયાને ખબર પડી ગઈ કે આ બે વાતો ખોટી છે. એ દરેક વાતો ખોટી છે એવું પણ આપણે ધીરે ધીરે આપણે સાબિત કરીએ જ છીએ. એટલે ગોપાળાનંદ સ્વામીને માનીએ જ છે ભાઈ. ગોપાળાનંદ સ્વામીના ઉપનિષદોને માનીએ છીએ, ગોપાળાનંદ સ્વામીએ લખેલ જે ગીતા ભાષ્ય તેને માનીએ છીએ, ગોપાળાનંદ સ્વામીએ જે વ્યાસસૂત્રો ઉપર ભાષ્ય કર્યું તેને માનીએ છીએ. પણ કપોળ કલ્પિત ગોપાળાનંદ સ્વામીની વાતને અમે ક્યારે માન્યતા આપતા નથી. ગુણતાતીનંદ સ્વામીની વાત તો કોર્ટની અંદર બી જાહેર થઈ ગયું. ગોરધનભાઈ કોઠારીએ પહેલી નોટિસ આપી હતી બહાર પડી ત્યારે જ કે આ વાતો ગુણાતીતાનંદ સ્વામી છે જ નહીં, કે એને બદનામ કરવા માટે આ વાતો બહાર પાડવામાં આવી છે. એ બી બોચાસણ બંધના અત્યંત ઇતિહાસ પાના નંબર 114 ઉપર સ્પષ્ટ લખવામાં આવેલું છે. તો તમે કયા મોઢે એમ કહો છો કે આ વાતો બધી સંપ્રદાયનું રહસ્ય બતાવે છે કે આ વાતો અનંત સંતોની છે? તદુપરાંત તમે એમ કહો છો કે રઘુવીરજી મહારાજની વાતો નથી માનતા. રઘુવીરજી મહારાજના શિક્ષાપત્રી ભાષ્ય લાવો એને અમે માનવા તૈયાર જ છે. રઘુવીરજી મહારાજે જનમંગલ ઉપર જે ભાષ્ય કર્યું એને અમે માનવા તૈયાર જ છે. પણ તમારા કહેલા અર્થ પ્રમાણે માનવા તૈયાર નથી. અદ્ભુતાનંદ સ્વામીની વાતો કે સ્વયં જે અદ્ભુતાનંદ સ્વામીની જે ગુરુ પરંપરાની અંદર શાસ્ત્રી હરિજીવનદાસ જે આવે છે તેઓ શ્રીએ વર્ષો પહેલા અદ્ભુતાનંદ સ્વામીની વાતો બહાર પાડી હતી. તો આજે કહેવાતા કેટલા અત્તરદાયા સાધુઓએ એવું ટાઇટલ આપેલું છે કે મૂળ અદ્ભુતાનંદ સ્વામીની વાતો એમ કે. હવે મૂળની અંદર આપણે જોયું, સંશોધન કર્યું તો જેટલા જે ઉપાસનાવાળા વાતો હતી તે ફેરવી નાખી અને એવું સાબિત કરવા માંગે છે કે આ વાતો અમને કે અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય જે ઘનશ્યામ સ્વામીના શિષ્ય એમ કે બટુક સ્વામી એમ કે ધર્મ સ્વામી એમ કે તેની પાસેથી અમે હસ્તલિખિત એમ કે ગોપાળચરણ શાસ્ત્રી પાસે કે પ્રાપ્ત થઈ એમ કે. અલા ભલા માણસ ગોપાળચરણ શાસ્ત્રી અમને રૂબરૂ ઘણી વાર મળ્યા છે અને જેવી શાસ્ત્રી હરજીવનદાસજીના જે પણ સાહિત્ય છે તેમને આપ્યા છે. ક્યારે પણ આવી બાબતની એવું ચર્ચા કરી નથી. હા કદાચ તમને આપ્યું હોય તો બરાબર છે, હશે. જે વાતો શિક્ષાપત્રી સત્સંગી અને વચનામૃતથી વિરોધાભાસ દર્શાવતી હોય તે ક્યારે માનવામાં આવે નહીં. હવે જે ખરેખર જે ગુરુ પરંપરાની અંદર આવતા શાસ્ત્રી હરિજીવનદાસજી જે એના ગુરુ થકી વાત જાણી હોય ને લખી હોય અને જે શાસ્ત્ર સાથે બી મળતી આવતી હોય શિક્ષાપત્રી વચનામૃત અને સત્સંગી જીવન પ્રમાણે, તો એ માનવા તમે તૈયાર નથી અને તમે તમારું ગપ ગોળું હાંકી અને નવી મૂળ વાતો કરીને અદ્ભુતાનંદ સ્વામીની વાતો બહાર પાડી છે. સત્સંગને ભ્રમિત કરો છો. આ પાપના જે પોટલા બાંધો છો અત્યારે ખબર નહીં પડે પણ આ પાપ તમારે ભોગવવું જ પડશે. આનો છૂટકો નથી. કારણ કે તમે આ 20 વર્ષની અંદર જેટલા વાર્તા સાહિત્યો બહાર પાડીએ છે સમગ્ર બંડ છે, અવતાર ધ્રોહ છે. આ સર્વોપરી ઉપાસના નથી. હું જાહેરની અંદર છાતી ઠોકીને કહું છું, સર્વોપરી ઉપાસના નથી. આ અવતાર ખંડન જ કરો છો. અવતારના ઉપરી શ્રીજી મહારાજ છે એવું કોઈ જગ્યાએ લખ્યું નથી ને એવું સાબિત કરી આપે તો એનો શિષ્ય બનવા માટે તૈયાર છું. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે પણ કયા હિસાબે? તો શિક્ષાપત્રીના જે 3 તત્વ કીધા બરાબર, આત્મા પરમાત્મા અને માયા, તેમાં પરમાત્મા આત્મા અને માયાના ઉપરી એટલે એને સર્વોપરી કહેવાય. વચનામૃતમાં જે 5 ભેદ બતાવ્યા 3 તત્વના, જીવ ઈશ્વર માયા બ્રહ્મ, એ 4ના ઉપરી જે પરબ્રહ્મ એટલે સર્વોપરી. બાકી તમે એમ કહેવા માંગતા હોય કે રામકૃષ્ણાદિક અવતારના ઉપરી શ્રીજી મહારાજ એટલે સર્વોપરી, એવું એક પણ વચન મને શિક્ષાપત્રી સત્સંગી જીવનને વચનામૃત પ્રમાણે સાબિત કરીને બતાવો. મધ્યનું એક 9મું વચનામૃત હતું તેનું તો આપણે ખુલાસો જીજીભાઈના વચનામૃતની મૂળ કોપી મૂકી. એ વાક્ય છે જ નહીં પેરેગ્રાફ કે બીજા અવતાર જેવા જાણે તો ધ્રોહ કર્યો કહેવાય. એ વાત 62 કોર્ટની અંદર પણ એ ચરણચોળમાં આવેલી છે બરાબર. અને કહેવાતા શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીએ જે વચનામૃત હસ્તલિખિત જે લખેલી પ્રત એની અંદર પણ આ આખો પેરેગ્રાફ હતો નહીં કે બીજા અવતાર જેવા જાણે તો ભગવાનનો ધ્રોહ કર્યો કહેવાય. માટે આ વાક્યો તો પાછળથી પ્રક્ષેપ જે કરેલા છે એની સ્પષ્ટતા થઈ ગઈ સત્સંગ સમાજની અંદર. એટલે વચનામૃત શિક્ષાપત્રી સત્સંગી જીવનની અંદર કોઈ જગ્યાએ ભગવાન રામકૃષ્ણાદિક અવતારના ઉપરી શ્રીજી મહારાજ એવું કાંઈ બતાવવામાં આવ્યું નથી. જો એવું હોતે તો ભગવાન સ્વામિનારાયણ
પોતે સ્વસ્તે બાંધેલ મંદિરની મુખ્ય દેરાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા કેમ પધરાવશે? શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા કેમ શ્રીજી મહારાજે પોતે પૂજવા માટે આપી દરેક હરિભક્તોને કે સાધુઓને? એટલે આ બધો બંધ કરો. તમે બરાબર છે, તમે એમ આડંબર કરીને લોકોને ઠગો છો, બરાબર, કે અમે સાચા સાધુ છે, અમે સાચા સાધુ છે, જે હશે તે. આ આખી સંપ્રદાયને ખબર પડી ગઈ. જ્યારે નીલકંઠ વર્ણિનો જે નારોડી વિવાદ થયો ત્યારે એક નાનો મસ્તો છોકરો જેની મૂછનો દોરો નહોતો ફૂટ્યો તેવા કહેવાતા અર્જુને આખા સંપ્રદાયને નામ સાથે લલકારેલા હતા, બરાબર, કે આ સાધુ. એક સાધુ તો શાસ્ત્રાર્થ કરવાનો આવ્યો તો એ ભાગી અને આ ભગવાન જગન્નાથપુરીના સ્થાનમાં જઈને ચૂપ થઈ ગયો. અને બીજા સાધુ હતો તે તો મૌનવ્રત ધારણ કરીને બેસી ગયો. તો બીજા અમુક સાધુ એમ કીધું એના શિષ્યોને કે આવાને થોડું મોડું અપાય, એમ કે કોઈની શાસ્ત્ર કરવાની ટેવડ ન હતી. આ તો ભુજના કહેવાતા એક સંત જેઓ શ્રી 1 મહિનો મહેનત કરી અને કાશીની અંદર આપણો સંપ્રદાય વૈદિક છે, રામાનુજની હું શાખા છે, એ પ્રમાણે પ્રતિપાદન કરી અને જાહેરની અંદર સર્ટિફિકેટ લીધું, અપાવ્યું અને સંપ્રદાયની લાજ રાખી. બાકી આ લોકોની કોઈ ઓકાત જ નથી કે જો શાસ્ત્રાર્થ કરી અને શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે એવું કોઈ પણ વેદ વ્યાસ વચન આપી શકે. કારણ કે ભગવાન વેદ વ્યાસનું ફક્ત ને ફક્ત એક જ વચન છે વાસુદેવ મહાત્મ્યની અંદર. તે વચન ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણ દેવકીનંદનનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે એવું પ્રતિપાદન કરે છે. બાકી કોઈ પણ એવું પ્રમાણ આપો. આજે એમ વાર્તા સાહિત્યની અંદર આજે છેલ્લા 20 વર્ષથી એવું બહાર પાડવામાં આવ્યું છે કે વિરાટ નારાયણના 50 વર્ષ થયા ત્યારે પહેલી વાર શ્રીજી મહારાજ આ બ્રહ્માંડની અંદર પધાર્યા. એવું એક પણ વચન શિક્ષાપત્રી સત્સંગી જીવન કે વચનામૃતની અંદર છે? કાં તો ભગવાન વેદવ્યાસને એવા કોઈ પ્રમાણ છે તમારી પાસે? જો ભગવાનનો અવતાર જો આટલા અબજો વર્ષ પછી પહેલી વાર અહીંયા થવાનો હોય તે તો શાસ્ત્રની અંદર લખાયેલું જ હોય. ભગવાન સ્વામિનારાયણે કીધું એ પ્રમાણે વેદ વ્યાસ તો સ્વયં ભગવાન હતા, એને ખબર ન હોય, આ નંદ સંતોને ખબર ન હોય કે શ્રીજી મહારાજ આ વિરાટ નારાયણની શું 50 વર્ષની આવરદા પૂરી થઈ પછી પહેલી વાર વધાર્યા. દરેક નંદ સંતોએ યુગે યુગે શબ્દ વાપરેલો છે. નિષ્કુળાનંદ સ્વામી શું હોય, કે સતાનંદ સ્વામી શું હોય, કે નિત્યાનંદ સ્વામી શું હોય, દરેક સંતોએ એ શબ્દ વાપરેલા છે કે દરેક ભગવાન યુગે યુગને વિશે પ્રગટ થાય છે. મધ્યનું 13મું વચનામૃત, અંત્યનું 31મું વચનામૃત એ ખાસ વાંચવાની જરૂર છે. સત્સંગી જીવન 3જું પ્રકરણ 29મો અધ્યાય આ સ્વરૂપાદ્વૈત એટલે કે ભગવાનનું જે અક્ષરધામની મૂર્તિ છે તેમાંથી સમગ્ર રામકૃષ્ણ એક અવતાર થાય છે અને કાર્ય પૂરું થાય પછી એની અંદર લીન થઈ જાય છે. તો પછી અવતારીઓ ભેદ કાથી એને ઉભો રહ્યો? લોયાનું 18મું વચનામૃત સ્પષ્ટ આ બાબતની કહે છે કે જે ભગવાનનું જે મૂળ રૂપ હોય છે તેની સમગ્ર ઈશ્વરીય સામર્થ્ય લઈને ભગવાનના અહીંયા વારાધિક અવતાર થાય છે. એક પણ ગુણ ઐશ્વર્ય વિભૂતિ આદિ એની અંદર રોમ માત્ર પણ ફરક નથી હોતો. ફક્ત અવતારની ઈચ્છા, અવતારની રુચિ પ્રમાણે એ પોતાનું જે ઐશ્વર્ય બતાવો નહીં બતાવો એ અવતાર પર ડિપેન્ડ કરે છે. અવતાર જે પ્રમાણે પોતાનું જે કાર્ય હોય તે પ્રમાણે પોતાની સામર્થ્ય બતાવે છે. એને કરીને અવતાર નાના મોટા થઈ જતા નથી. એ ફક્ત ને ફક્ત અવતારની રુચિ ભેદ છે. અવતારની જે કાર્ય જે હોય એ પ્રમાણે પોતે પોતાનું શક્તિ બતાવે છે. એના હિસાબ એવું નથી, કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે અવતારની અંદર અવતારી એટલે અક્ષરધામનું જે સમગ્ર જે સામર્થ્ય ન હતી એવું બતાવેલું છે. અમુક જગ્યાએ ભગવાને બી કીધું છે કે આ અવતાર કરતા અમને આ અવતાર ગમે, આ કરતા. એ તો ભગવાને રુચિ ભેદ બતાવ્યો, બરાબર. પણ એવું ભગવાન સ્વામિનારાયણ ક્યારે નથી બોલ્યા કે અવતારની અંદર ઓછું ઐશ્વર્ય હતું. ઐશ્વર્ય તો બધાની અંદર સરખું જ હતું, પણ જેવું કાર્ય હતું તેવું એ અવતારે એવું બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણએ વધારે પડતો ઐશ્વર્ય બતાવ્યું છે. માટે અવતારને મોટો અવતાર કહેવામાં આવે છે. એનો મતલબ એવો નથી કે બીજા અવતારને ગૌણ માનવા કે અવતારને ઉતારી પાડવા, એની નિંદા કરવી. શિક્ષાપત્રીનો 29મો શ્લોક ખાસ વાંચવાની જરૂર છે. બહુ પ્રવચનને હું લાંબુ નથી કરતો, પણ કહેવાતા આધુનિક જે પણ શાસ્ત્રી હરિજીવનદાસજીની વિરુદ્ધ બોલનારા છે તેને અમે લલકારીએ છીએ કે ક્યારે પણ જાહેરની અંદર આવા નિવેદન આપતા નહીં. આપતા પહેલા 10 વાર વિચારજો, નહીંતર કાયદાકીય રીતે પડકારશું. કારણ કે શાસ્ત્રી હરિજીવનદાસજી એક વફાદાર સંત હતા દેવના. તેઓ શ્રીએ દેવની મિલકત જેટલી વધારી છે, સત્સંગ જેટલો વધાર્યો છે, તેમાંનો એક રૂવાડો બી તમે આવી શકો તેમ નથી. આજે આપણે પ્રત્યક્ષ સુરતની અંદર જોઈએ તો જે આ રુસ્તમપરા એટલે કે આ રામપરા મેઇન રોડની આખી કરોડો ને અબજ રૂપિયાની ચાલી અને એવી કેવી કેટલીઓ ચાલી કે કેટલા વડતાલની અંદર બી કેટલા એવા વહીવટ કરી અને દેવની મિલકતો વધારી છે.
સત્સંગની વૃદ્ધિ કરી છે. જ્યારે જ્યારે પણ સંપ્રદાયની અંદર કોઈ આક્ષેપબાજી કરી છે કે સંપ્રદાયની આગળ જ્યારે જ્યારે કોઈ આંખ ઉઠાવી છે ત્યારે શાસ્ત્રી હરિજીવનદાસજીએ પોતે જે વિદ્યા ભણ્યા હતા તે વિદ્યાનો ઉપયોગ કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયને ક્યારે પણ કલંક લાગવા દીધું નથી. આવા શાસ્ત્રી હરિજીવનદાસજી સ્ત્રીધનના પૂરા ત્યાગી હતા. એની પાછળ એક રૂપિયો પણ કોઈ જોયો હોય કે બચાવ્યો હોય કે કોઈને આપ્યો હોય એ સાબિત કરી આપે તો અમે તેના ગુલામ બની જઈએ. એટલે ખરેખર સ્ત્રીધનના ત્યાગી હતા. તેઓ શ્રી પાસે કોઈ એક પણ મિલકત પોતાની પ્રાઇવેટ નહોતી કે પોતાનું પ્રાઇવેટ મંદિર નહોતું કે પ્રાઇવેટ ગુરુકુળ નહોતું. ફક્ત ને ફક્ત તેઓ બુરંજની નીચે બેસી અને ભગવાન સ્વામિનારાયણના અને નંદ સંતોના પુસ્તકોનું ગુજરાતી અનુવાદ કરતા હતા, તેનું રહસ્ય સમજાવતા હતા અને સત્સંગને તેઓ શ્રીએ જેટલું આપ્યું છે તેટલું આજે કોઈ આપનાર નથી, ના ભૂતોના ભવિષ્યથી. તેના જેવા કોઈ સંતો હવે કંઈ મને નથી લાગતી કોઈ થશે. આ મારી અંગત હું તમને આ સોચ કહું છું, વિચારધારા કહું છું. શાસ્ત્રી હરિજીવનદાસજી શ્રીજી મહારાજને નંદ સંતો પછીનું એનું કોઈ રહસ્ય સમજાવનાર કોઈ સંત હોય તો એ આ છે. અને બીજા નંબરની અંદર એક સંપ્રદાયની અંદર એવો વર્ગ છે, એની પણ આપણે વાત કરી લઈએ થોડી, ભલે વિડીયો મોટો થાય. તેઓ શ્રી એવો આક્ષેપ કરે છે તેમાં હાલમાં એ સાધુ મૂળ તો ગઢડાના છે, પણ કાશી ભણી અને અત્યારે ગુરુકુળ હાંકે છે ગાંધીનગરની અંદર. તેઓ શ્રીઓ પણ આચાર્ય ઉપર બહુ વિવાદ કરેલો છે. તેઓ શ્રી કહે છે કે આ વડતાલની અંદર અને અમદાવાદ ગાંધીની અંદર કે સાહિત્યની અંદર બહુ ક્ષેપકબાજી થઈ છે. પણ તેઓ શ્રી એમ કહે છે કે વડતાલના કે ક્ષેપક એમ કે જે વાક્ય છે તે કે શોધવા કઠિન છે, જ્યારે અમદાવાદના વાક્યો એમ કે સરળતાથી શોધી શકાય. આવી બે ભેદ રેખા દિવાલ ઊભી કરે છે. પણ તેઓ શ્રી જાયની અંદર પણ આચાર્યને ગરિમાને ધક્કો લાગે તેવા ઘણી પત્રિકાઓ કે ચોપડીઓ પણ બહાર પાડે છે અને ખુલ્લેઆમ ગમે તેમ આચાર્યશ્રીનું બોલે છે, વિવાદ કરે છે. આવા સાધુઓ પોતાના જે ગુરુકુળમાંથી પ્રકાશિત થયેલા જે સાહિત્ય તેની અંદર પણ આચાર્ય મહારાજ શ્રીજી મહારાજની હયાતીની અંદર જ એની સ્થાપના થઈ એવા પુરાવા એના ગ્રંથની અંદરથી મળે છે. માટે આવા કહેવાતા જે મોટા સાધુઓ તેને ખાસ આ જોવાની જરૂર છે. માટે મહેરબાની કરીને આચાર્યશ્રી ઉપર પણ વિવાદ કરવાનો બંધ કરો. મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે દેવ શાસ્ત્ર અને આચાર્ય ત્રણથી જીવનું કલ્યાણ થાય. તો આ લોકોએ શાસ્ત્ર ઉપર પ્રહાર કર્યો છે, આચાર્ય ઉપર પ્રહાર કર્યો છે. શાસ્ત્રની અંદર તો એ લોકો એવા સોગંદનામા લીધા છે કોર્ટની અંદર કે સત્સંગ ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં બન્યું નથી. ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થ સાંધવા માટે આ બધા કાવા દાવા કપટ કરી રહ્યા છે. અને છેલ્લા કેટલા વર્ષોથી આપણે હવે એ બાબતમાં બહુ ઊંડું નથી ઉતરવું. કેવા કાવા દાવાને કપટ કરીને પોતાની સત્તા મેળવવા માટે ક્યાં લગીને ઉતરી ગયા છે તે તો એ પોતે સ્વયં પોતે પોતાનું આત્મચિંતન કરે તો એને ખબર પડે કે પોતે ક્યાં લગીને પડી ગયા છે, કેવી ગંભીર ભૂલ કરી રહ્યા છે. માટે ખાસ કહેવાના મેમનગર સાધુઓને કે ક્યારે પણ શાસ્ત્રી હરિજીવનદાસજી વિરુદ્ધ બોલતા 100 વાર વિચાર કરજો. તો અમે તમને જાયની અંદર શાસ્ત્ર આપવા માટે દરકારીએ છીએ. આવો વચનામૃત ભૂમિકાની તમે વાત કરો છો કે બીજી વાત કરો છો, બરાબર તમે એમ કહો છો કે અવતાર એવો ભેદ વચનામૃતમાં છે, તમે સાબિત કરીને બતાવો. બરાબર. આ પ્રવચન અહીંયા આપણે વિરામ આપી છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.